આપનું સ્વાગત છે। આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા પર ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ ફાયર વિભાગના લશ્કરોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગનું સ્વરૂપ રૌદ્ર હોવાના કારણે ફાયરની 4 થી 5 જેટલી ટેન્કરો દ્વારા આગ કાબૂમાં મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી। વધુ પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની 2 ટીમો કામે લાગી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે, ત્યારે બનાવના પગલે લોકટોળા એકત્રિત થયા હતા। આગની ઘટનાના પગલે કોઈ પણ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। અહીંયા આરાધના ટોકીઝથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી। જાળીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી, તો કોઈની સળગાવેલી, તો એના લીધે આગ પકડેલી હતી। તો અમને દાંડિયા આપણા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેશન કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવે। ત્યારબાદ ગાજરાવાડી ફાયર સ્ટેશન સેકન્ડ ટર્નઆઉટ આપ્યું, તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે। એમ આ જગ્યા કોની છે ને શું કોલ આપી? જગ્યાની હજુ તપાસ કરી નહીં। કોલ કોને કોલ તો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી અમને મળેલો છે, હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું। સારું ગોડાઉન હતું? ગોડાઉનનો એક ખુલ્લો પ્લોટ છે, બીજો ગેરેજનો કોઈક સામાન હતો એ થોડો સળગેલો છે। 2-4 ડમ્પરોને બી અસર થઈ હતી? નહીં, ડમ્પરોને હજુ જાણવા મળ્યું નથી, અમને તપાસ કરીને પછી જણાવીશું તમને। ગેરેજ કાનું? ગેરેજની હજુ કોઈ માહિતી નથી પૂરી અમને। કેટલું નુકસાન હશે આપણે? નુકસાન કંઈ જાણવા નથી મળ્યું, એની પૂરી જાંચ કરીને પછી આપને જણાવીશું। ગેરેજની કોઈ કામગીરી ચાલતી હતી? નહીં, હાલ અમને કંઈ એવી માહિતી છે નહીં। કેટલું ફાયરની ટીમો લાગી? ફાયરની 2 ફાયર સ્ટેશનની ટીમો લાગેલી છે। જસ્મીન પટેલ, ગાજરાવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર।